આ વખતની વસ્તી ગણતરીની પ્રક્રિયા કેમ છે અલગ? કયા કયા સવાલોના આપણે જવાબ આપવા પડશે? શું વસ્તી ગણતરીમાં આપેલી માહિતીનો કોઈ પણ રીતે ટેક્સ, પોલીસ અથવા તો અન્ય તપાસ માટે ઉપયોગ થઈ શકે છે? જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી માહિતી આપે તો તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે? સ્વગણતરી અને ઘેર જઈને થતી ગણતરીમાં કયો વિકલ્પ સૌથી વધુ વિશ્વસનીય માનવામાં આવે છે અને કેમ? તો ચાલો આ સમગ્ર મામલે આપણે ડિટેલમાં જાણકારી મેળવીએ. નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર કે જે તમારા, મારા અને આખા દેશના ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલો છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે દેશની સરકારને કેવી રીતે ખબર પડે છે કે આપણા દેશમાં કેટલા લોકો રહે છે, કેટલા લોકો શહેરોમાં વસે છે, કેટલા ગામડામાં, કેટલાક લોકો શિક્ષિત છે અને કેટલાક હજુ પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે? આ બધા જ પ્રશ્નોના જવાબ એક જ પ્રક્રિયામાં છુપાયેલા છે, જેને આપણે વસ્તી ગણતરી કે સેન્સ તરીકે ઓળખીએ છીએ. અને આ માત્ર એક સરકારી કામગીરી નથી, પરંતુ દેશના વિકાસ માટેનું સૌથી મહત્વપૂર્ણ સાધન પણ છે. અને આજે આપણે એક એવી જ પ્રક્રિયા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે દુનિયામાં સૌથી મોટી ગણાય છે, જેમાં કરોડો લોકોનો સમાવેશ કરવામાં આવે છે. લાખો કર્મચારીઓ કામે લાગતા હોય છે અને દરેક નાગરિકનો એક નાનો એવો ફાળો પણ દેશના ભવિષ્યને ઘડે છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતની વસ્તી ગણતરી વિશે. અત્યારે તો વિશ્વની સૌથી મોટી વહીવટી કવાયત એટલે કે વસ્તી ગણતરીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લગભગ 15 વર્ષના લાંબા અંતરાલ પછી જ્યારે ડિજિટલ ક્રાંતિ આખા દેશમાં પ્રસરી ગઈ છે, ત્યારે ભારત સરકાર એક નવી અને આધુનિક પદ્ધતિથી દેશના ખૂણે ખૂણામાં વસતા છેલ્લા માણસ સુધી પણ પહોંચવા જઈ રહી છે. વસ્તી ગણતરી એ માત્ર માથાઓ ગણવાની પ્રક્રિયા નથી, પરંતુ તે એક એવું ડેટાબેઝ છે કે જે નક્કી કરે છે કે હવે આગામી દાયકામાં તમારા વિસ્તારમાં કેટલી શાળાઓ બનશે, કેટલા દવાખાના ખુલશે, સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ કોને મળશે. લગભગ 15 વર્ષ પછી ફરીથી શરૂ થતી આ પ્રક્રિયા માત્ર આંકડાઓ એકત્રિત કરવાની નથી, પરંતુ આ દેશના દરેક ઘરની, દરેક પરિવારની અને દરેક વ્યક્તિની કહાની લખવાનો પ્રયાસ છે. કલ્પના કરો કે એક ગણતરી કર્મચારી તમારા માટે તમારા ઘરના દરવાજા પાસે આવે અને તમને પ્રશ્નો પૂછે છે. તમને લાગશે કે આ તો એક સામાન્ય પ્રક્રિયા છે, પરંતુ હકીકતમાં તમારા અપાતા દરેક જવાબ દેશની નીતિઓને આકાર આપે છે. શાળાઓ ક્યાં બનાવવી, હોસ્પિટલ ક્યાં ખોલવા, રસ્તા ક્યાં બનાવવા, પાણી અને વીજળીની સુવિધા ક્યાં વધારવી, આ બધું જ આ જ માહિતી પર આધારિત છે. તેમજ આ વખતે આ પ્રક્રિયા સાવ અલગ હોવાની છે, કારણ કે તેમાં કાગળ અને પેનની જગ્યાએ મોબાઈલ એપ્લિકેશન અને સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વગણતરીની સુવિધા આપવામાં આવી છે. ઘણા લોકોના મનમાં હવે પ્રશ્ન થશે કે શું અમારે આધાર કાર્ડ બતાવવું પડશે? શું અમારી ગુપ્ત માહિતી લીક થઈ જશે? તો જવાબ છે નહીં. અને જો જવાબ આનો ન આપીએ તો પછી દંડ શું થશે? આ તમામ મૂંઝવણો અને પ્રશ્નોના જવાબ આજે આપણે વિસ્તૃત ચર્ચાની મેળવીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ એક એવી પ્રક્રિયાથી થાય છે કે જે વસ્તી ગણતરી સામાન્ય 2 તબક્કામાં થતી હોય છે. પ્રથમ તબક્કામાં ઘરની માહિતી લેવામાં આવે છે, જેમ કે તમારું ઘર કઈ સામગ્રીથી બનેલું છે, તેમાં કેટલા રૂમ છે, પીવાનું પાણી ક્યાંથી મળે છે, અને શૌચાલય છે કે નહીં, વીજળી છે કે નહીં, અને આજના સમયમાં તો ઇન્ટરનેટ અને મોબાઈલ જેવી સુવિધાઓ પણ પૂછવામાં આવે છે, કારણ કે આ બધું દેશના વિકાસનું પ્રતિબિંબ છે. બીજા તબક્કામાં વ્યક્તિગત માહિતી પણ લેવામાં આવે છે, જેમ કે નામ, ઉંમર, લિંગ, શિક્ષણ, વ્યવસાય, ધર્મ, ભાષા અને અન્ય મહત્વપૂર્ણ વિગતો. આ બધું જ મળીને દેશની એક સંપૂર્ણ તસવીર બનાવે છે. હવે ઘણા લોકોના મનમાં એક મહત્વપૂર્ણ પ્રશ્ન થતો હશે કે શું વસ્તી ગણતરીમાં ભાગ લેવું ફરજિયાત છે? તો જેનો સીધો જવાબ છે હા. સેન્સ એક્ટ 1948 મુજબ દરેક નાગરિક માટે આ પ્રક્રિયામાં ભાગ લેવું ફરજિયાત છે, અને જો કોઈ વ્યક્તિ જાણી જોઈને ખોટી માહિતી આપે અથવા તો જવાબ જ ન આપે તો તેના પર દંડ પણ લાગી શકે છે. પરંતુ અહીંયા એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે તમને કોઈ પણ દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. તમે જે માહિતી આપો છો તે તમારા વિશ્વાસ પર આધારિત હોય છે, એટલે કે સરકાર તમને વિશ્વાસ કરે છે કે તમે સાચી માહિતી આપશો, અને આ જ પ્રક્રિયાની સૌથી મોટી શક્તિ છે. હવે આપણે વાત કરીએ ડિજિટલ યુગની, તો આ વખતે પહેલીવાર વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ રીતે કરવામાં આવી રહી છે, એટલે કે મોબાઈલ એપ્લિકેશન અને ઓનલાઈન પોર્ટલ દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવશે.
આનો એક મોટો ફાયદો એ છે કે માહિતી ઝડપથી અને વધુ સચોટ રીતે એકત્રિત થઈ શકે છે, જેમાં ભૂલની શક્યતા ઓછી રહે છે. આના ઉપરાંત સરકાર દ્વારા સ્વગણતરીનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, જેમાં તમે ઘેર બેઠા જ તમારી માહિતી ઓનલાઈન ભરી શકો છો. આ પ્રક્રિયા સરળ છે. તમે તમારા મોબાઈલ નંબરથી લોગિન કરો, તમારા ઘરની લોકેશન પસંદ કરો, માહિતી ભરો અને સબમિટ કરો. ત્યારબાદ તમને એક SEID મળશે, જે તમે ગણતરી કર્મચારીને બતાવશો. આ રીતે તમારો ડેટા વેરિફિકેશન થશે અને અંતિમ રૂપમાં સ્વીકારવામાં આવશે. હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ પણ છે કે શું તમારી આ સમગ્ર માહિતી સુરક્ષિત રહેશે? ઘણા લોકો આ બાબતે ચિંતિત હોય છે. તેમની અંગત માહિતી ક્યાંક લીક તો નહીં થાય તેવી તેમને ચિંતા રહેતી હોય છે. પરંતુ કાયદા મુજબ તમારી માહિતી સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. તે કોઈ વ્યક્તિ કે પછી સંસ્થા સાથે શેર કરવામાં નથી આવતી. માત્ર એકત્રિત આંકડાઓ જ જાહેર કરવામાં આવે છે, જેથી નીતિ નિર્માણમાં મદદ મળે. અને હવે થોડું વધુ ઊંડાણમાં જઈને સમજીએ કે આ માહિતીનો ઉપયોગ કેવી રીતે થાય છે. તો એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે જ્યારે પણ સરકાર પાસે ચોક્કસ માહિતી હોય કે કેટલા લોકો ગરીબી રેખાની નીચે છે, કેટલાને શિક્ષણની જરૂર છે, કેટલાને આરોગ્ય સુવિધાની જરૂર છે, ત્યારે તે વધુ અસરકારક યોજના બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા ઓછી છે તો ત્યાં પાણીના પ્રોજેક્ટ શરૂ કરી શકાય. જો કોઈ વિસ્તારમાં શાળાઓ ઓછી છે તો પછી નવી શાળાઓ બનાવવામાં આવે. આ રીતે વસ્તી ગણતરી સીધી રીતે આપણા જીવનને અસર કરે છે. હવે વાત કરીએ કેટલીક સામાન્ય ગેરસમજોની. ઘણા લોકો માને છે કે વસ્તી ગણતરીમાં આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ ટેક્સ વધારવા માટે થાય છે, પરંતુ આ ખોટું છે. આ માહિતીનો ઉપયોગ માત્ર નીતિ નિર્માણ માટે થાય છે. ટેક્સ અથવા તો અન્ય કોઈ પણ વ્યક્તિગત બાબતો માટે તેનો ઉપયોગ થતો નથી. હવે કલ્પના કરો, જો લોકો સાચી માહિતી ન આપે તો શું થશે? તો સરકાર પાસે ખોટી માહિતી હશે અને તેના આધારે ખોટા નિર્ણયો લેવામાં આવશે. આના પરિણામે વિકાસની પ્રક્રિયા પ્રભાવિત થશે. એટલે જ દરેક નાગરિકની જવાબદારી છે કે તે સાચી અને સંપૂર્ણ માહિતી આપે. હવે વાત કરીએ ગણતરીના કર્મચારીઓની, તો લગભગ 30 લાખથી વધુ કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયેલા રહેશે. તેઓ દરવાજે જઈને માહિતી એકત્રિત કરશે. તેઓને ખાસ તાલીમ આપવામાં આવે છે, જેથી કરીને તેઓ યોગ્ય રીતે પ્રશ્ન પૂછી શકે અને માહિતીની નોંધ કરી શકે. તેઓ માત્ર પોતાનું કામ કરી રહ્યા છે, એટલે તેમને સહકાર આપવો એ દરેક નાગરિકની ફરજ છે. જો કે એવા પણ રિપોર્ટ સામે આવી રહ્યા છે કે ભારતમાં વસ્તી ગણતરીની શરૂઆત બ્રિટિશ કાળમાં 1872માં થઈ હતી, પરંતુ 1881 થી તે દર 10 વર્ષે નિયમિત રીતે યોજવામાં આવે છે. 2021માં કોરોના મહામારીના કારણે તે કામ અટકી ગયું હતું, પરંતુ હવે 2026માં આ એક નવા અવતારમાં આપણી સામે આવ્યું છે. અને આ વખતે પ્રથમ તબક્કામાં જે 33 સવાલો પૂછવામાં આવશે તે તમારા જીવન ધોરણનો ચિતાર આપશે. તમારા ઘરની દિવાલો ઈંટની છે કે પથ્થરની? છત કોન્ક્રીટની છે કે નળિયાની? તમારા ઘરમાં પીવાનું પાણી ક્યાંથી આવે છે? નળ દ્વારા કે હેન્ડપંપ દ્વારા? શું તમે રસોઈ માટે LPG ગેસ વાપરો છો કે પછી લાકડા? તમારી પાસે સાયકલ છે કે મોટરસાયકલ છે કે પછી કાર? આ સવાલો પાછળનો મુખ્ય હેતુ દેશની આર્થિક સ્થિતિ અને પાયાની સુવિધાઓનું વિશ્લેષણ કરવાનો છે. હવે એક રસપ્રદ બાબત એ પણ છે કે વસ્તી ગણતરી માત્ર આંકડાઓનો સંગ્રહ નથી, પરંતુ તે એક સામાજિક દસ્તાવેજ છે કે જે બતાવે છે કે આપણું સમાજ કેવી રીતે બદલાઈ રહ્યું છે. કેટલા લોકો શહેરોમાં જઈ રહ્યા છે, કેટલાક લોકો શિક્ષિત થઈ રહ્યા છે, ટેકનોલોજીનો ઉપયોગ કેટલો વધી રહ્યો છે. આ બધું જ આંકડાઓમાં જોવા મળે છે. અને હવે અંતમાં એક મહત્વપૂર્ણ સંદેશ: વસ્તી ગણતરી એ માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ તે દરેક નાગરિકની ભાગીદારીથી સફળ બને છે. તમે આપેલી માહિતી દેશના ભવિષ્યને આકાર આપે છે. એટલે જ્યારે કોઈ પણ ગણતરી કર્મચારી તમારા ઘરે આવે તેને સહકાર આપો, સાચી માહિતી આપો અને આ મહાઅભિયાનનો એક મહત્વપૂર્ણ ભાગ બનો. કારણ કે દરેક વ્યક્તિ મહત્વપૂર્ણ છે, દરેક માહિતી દેશ માટે મૂલ્યવાન છે. અને આ માત્ર ગણતરી નથી, આ છે આપણા દેશની ઓળખ, આપણી કહાની અને આપણી પ્રગતિનો આધાર. અને યાદ રાખો, આજે તમે આપેલો એક સાચો જવાબ આવતીકાલે દેશના લાખો લોકોના જીવનમાં ફેરફાર લાવી શકે છે. તો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. આની સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે અમારા દ્વારા આપવામાં આવેલી આ સમગ્ર માહિતી માત્ર ને માત્ર કેટલાક મીડિયાના અહેવાલો પર આધારિત છે, જેની લોકસત્તા કે લોકસત્તા જનસત્તા પુષ્ટિ કરતી નથી. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.